નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે અનુનાદ છે એને ધ્યાનમાં રાખી અને ઘણા બધા એક્ઝામ્પલ્સ છે એ જોયા. આ ઉપરાંત આપણે એલસીઆર એસી શ્રેણી પરિપથ હોય તો એમાં અનુનાદ વખતે પાવર કેટલો હોય, માત્ર એલ ધરાવતો, માત્ર કેપેસિટર ધરાવતો કે માત્ર અવરોધ ધરાવતો પરિપથ હોય તો એમાં પાવરનો વ્યય છે એ કેટલા પ્રમાણમાં થાય છે. એ પણ સાથે સાથે જોયું કે ઇન્ડક્ટર અને કેપેસિટર ધરાવતા પરિપથની અંદર પાવર છે એનો વ્યય શૂન્ય હોય છે. એટલે આ પ્રકારના પરિપથની અંદર જે પ્રવાહ વહેતો હોય એને વોટલેસ પ્રવાહ કહેવાય. આજનો જે લેક્ચર છે મિત્રો, એક ફરીથી અગત્યનો ટોપિક છે. એ ટોપિક વિશે આપણે ભણવા જઈ રહ્યા છીએ. જે ટોપિકનું નામ છે એલસી પરિપથ કોને કહેવાય અને એલસી દોલનો એટલે શું. એલ અને સી આવે એટલે પહેલું તો આપણા માઇન્ડની અંદર બે વસ્તુ ક્લિયર થઈ જવી પડે કે એલ ફોર ઇન્ડક્ટર માટે છે અને સી છે એ કેપેસિટર માટે છે. બેઝિક જે છે એ આપણને તરત યાદ આવવું પડે. ઇન્ડક્ટર છે એટલે ઇન્ડક્ટર ગૂંચળું કે જે પોતે ઉર્જા સ્ટોર કરે છે. કઈ ઉર્જા સ્વરૂપે? ચુંબકીય ઉર્જા સ્વરૂપે. કેપેસિટર છે એ પણ સ્ટોર કરવાનું કામ કરે છે. કેપેસિટર છે એ કેપેસિટરની અંદર જે ઉર્જા સ્ટોરેજ થાય છે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે અથવા વિદ્યુત ઉર્જા સ્વરૂપે સ્ટોરેજ થાય છે. હવે એક સિમ્પલી કે આ પ્રકારનો જે પરિપથ હોય એલ અને સી બે જોડાયેલા હોય એવા પરિપથને આપણે એલસી પરિપથ કહીએ છીએ. પણ એની અમુક કન્ડિશન્સ છે. જેનો ઓહમિક અવરોધ અવગણી શકાય એટલો નાનો હોય. એટલે ઇન્ડક્ટર છે, ગૂંચળું છે, એમાં એલ હોવો જોઈએ, આર હોવો જોઈએ નહીં. અવગણી શકાય એટલો જોઈએ. આમ જોવા જઈએ તો મિત્રો, ગૂંચળું પણ તારમાંથી જ બને અને દુનિયાનો એવો કોઈ તાર નથી કે જેમાં અવરોધ ન હોય. એટલે તાર હોય અને આર તો હોવાનો જ હંમેશા. તો આ જે ગૂંચળું છે એમાં અવગણી શકાય એવો અવરોધ હોવો જોઈએ. એટલે જેનો ઓહમિક અવરોધ છે એ અવગણી શકાય એટલો નાનો હોય એવા ઇન્ડક્ટરને આપણે શુદ્ધ ઇન્ડક્ટર કહેશું. બરાબર? આ શુદ્ધ ઇન્ડક્ટરને વિદ્યુત ભારિત કરેલા કેપેસિટર સાથે જોડવાથી બનતા પરિપથને એલસી પરિપથ કહેવાય. હવે આ પ્રકારનો પરિપથ છે જેને આપણે એલસી પરિપથ કહેશું કે જેમાં એક ચાર્જ કરેલું કેપેસિટર હોય. ધારો કે આપણે એવું કેપેસિટર પસંદ કરીએ છીએ જેનું કેપેસિટન્સ સી છે. ચાર્જ કરેલું છે એટલે આ કેપેસિટર છે એની પ્લેટ ઉપર પોઝિટિવ ચાર્જ છે, અહીંયા નેગેટિવ છે. તો આ ચાર્જ થયેલું કેપેસિટર કહેવાય. અને કેપેસિટરની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર છે જે ડેવલપ થયું હોય, કારણ કે ધનનું ક્ષેત્ર બહાર તરફ હોય, ઋણનું ક્ષેત્ર છે અંદર તરફ હોય. એટલે આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્ર સ્વરૂપે ઉર્જા સંગ્રહ પામી ગઈ. હવે અહીંયા આપણે અવગણ્ય અવરોધ એટલા માટે રાખીએ છીએ કે હું જો ચાર્જ કરેલું કેપેસિટર હોય એ કેપેસિટર સાથે એક અવરોધ જોડી દો તો અહીંયા મિત્રો શું થાય છે એ તમને કહું કે આ જે અવરોધ છે એને આપણે ચાર્જ કરેલા, અહીંયા હું એક સ્વિચ મૂકી દઉં છું, ટેપિંગ કી કહેવાય, કે જ્યારે તમે એની ઉપર ટેપ કરો અથવા દબાણ આપો, પ્રેશર આપો ત્યારે એ કી છે એ જોડાણમાં આવે. આ એક કેપેસિટર છે જે ચાર્જ કરેલું છે. હવે જેવી આપણે ટેપિંગ કી લગાવશું
એટલે અહીંયા શું થશે પરિસ્થિતિ અનુસાર કે ભાઈ પ્રવાહ છે એ વહેવાનું ચાલુ થશે. હવે પ્રવાહ આમાંથી પસાર થાય એટલે અહીંયા I2RT અનુસાર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય છે. એટલે શું થાય છે કેપેસિટર ધીમે ધીમે ડિસ્ચાર્જ થતું જાય અને એક સમય એવો આવે કેપેસિટરની ઉર્જા છે એ કેપેસિટરની અંદર સ્ટોરેજ ઉર્જા એટલે 1/2 CV² હોય. આ ઉર્જા છે સ્ટાર્ટિંગની અંદર મેક્સિમમ હોય છે જ્યારે ચાર્જ કરેલું હોય ત્યારે. એ ઉર્જાનું ઉષ્મા ઉર્જામાં રૂપાંતર થયું કહેવાય. ઉર્જા સંરક્ષણના નિયમ પ્રમાણે આપણે ભણી ગયા છીએ કે ભાઈ એક ઉર્જાનું બીજી ઉર્જામાં રૂપાંતર થઈ શકે છે. નવી ઉર્જા ઉત્પન્ન કરી શકાતી નથી કે ઉર્જાનો નાશ કરી શકાતો નથી. એટલે એક સમય એવો આવશે કે કેપેસિટર ડિસ્ચાર્જ થશે પછી આ પરિપથની અંદર ઉર્જાનું વહન થવાનું નથી. બરાબર? તો અહીંયા આ પરિપથની અંદર કેપેસિટર ડિસ્ચાર્જ થાય એટલે પ્રક્રિયા અટકી જાય છે. હવે અહીંયા શું સ્થિતિ થાય છે તો કે આ જે કેપેસિટર ચાર્જ કરેલું છે એની સાથે ઇન્ડક્ટર આપણે જોડી દઈએ છીએ. અને આ જે કેપેસિટર છે એનો A છેડો છે અને આ બાજુનો છે એ B છેડો છે. હવે જેવું આપણે ટેપ કરીએ છીએ એટલે પરિસ્થિતિ એવી આવે છે કે આ ઇન્ડક્ટર છે, આ કેપેસિટર છે. કેપેસિટરની અંદર મિત્રો ઉર્જા જે સ્ટોરેજ થાય એ આટલી ઉર્જા હોય છે અને ઇન્ડક્ટર છે એમાં પણ તમે ભણી ગયા છો 1/2 Li². હવે અત્યારે આમાંથી પ્રવાહ નથી પસાર થતો એટલે આની ઉર્જા શૂન્ય છે કારણ કે I બરાબર 0 થયું. આ કેપેસિટર છે એ ફૂલ્લી ચાર્જ છે જેનું કેપેસિટન્સ તો કંઈક વિદ્યુત સ્થિતિમાન છે તો ફૂલ્લી ચાર્જ હોય તો V મેક્સિમમ હોય એટલે આની ઉર્જા છે અત્યારે મેક્સિમમ છે. હવે જેવી આ ટેપિંગ કી છે તમે પ્રેસ કરશો અથવા આ કી છે એને કનેક્ટ કરો છો એટલે શું થાય છે પ્રવાહ વહેવાનું શરૂ થશે અને ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થાય એટલે કેપેસિટર છે એમાંથી પ્રવાહ નીકળતો જાય એટલે મતલબ વિદ્યુત ભાર છે એ ઘટતો જાય અને વિદ્યુત ભારના ફેરફારનો દર એને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. બરાબર? એટલે અહીંયા આપણે એવું લખીશું કે I બરાબર dq/dt. હવે આ વિદ્યુતભાર આમાંથી પસાર થાય પણ ડિસ્ચાર્જ થાય એટલે શરૂઆતમાં પ્રવાહ ધીમે ધીમે વધતો જાય, મહત્તમ થાય, પાછો ઘટતો જાય. એટલે ઇન્ડક્ટર છે એમાંથી પ્રવાહ પસાર થાય એટલે ઇન્ડક્ટર ગૂંચળું ચુંબક તરીકે વર્તે અને ચુંબક તરીકે વર્તે તો પોતાની ક્ષેત્ર રેખાઓ પોતાની સાથે સંકળાયેલી હોય છે. બરાબર? એટલે એની અંદર આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય અથવા આપણે એવું કહીએ કે ગૂંચળું છે એ ચુંબકીય ઉર્જા સ્વરૂપે સંગ્રહ કરે છે. તો આ રીતે કેપેસિટરની ઉર્જા છે એ ઇન્ડક્ટરમાં આવે છે પણ અહીંયા કોઈ અવરોધ નથી એટલે ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય નથી થવાનો. એટલે થશે શું તો કે કેપેસિટરની મહત્તમ ઉર્જા છે મેક્સિમમ ઉર્જા એ ધીમે ધીમે ઘટતી U છે એ મેક્સિમમ થઈ જશે અને આ U છે એ મિનિમમ થઈ જાય છે. હવે શું થશે તો કે હવે ઉલટાઈ જશે પ્રક્રિયા. હવે પરિપથમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ ઘટી જાય છે એટલે ઇન્ડક્ટર ઉર્જા પાછી આપશે એટલે કેપેસિટર છે એ પાછું ચાર્જ થવા લાગે પણ એ જે એની ચાર્જિંગની પ્રક્રિયા છે એ પહેલા કરતા ઉલટી હોય. હવે આ ધન બનવા માંડશે અને આ ઋણ બનવા માંડશે. બરાબર? તો આ પ્રમાણે કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થાય અને એની ઉર્જા છે એ કન્વર્ટ થાય અને સ્ટોરેજ થાય છે ઇન્ડક્ટરની અંદર
ચુંબકીય ઉર્જા સ્વરૂપે. એટલે એના ઉપરથી આપણે આજે પેરેગ્રાફ છે એ સમજીએ. જ્યારે વિદ્યુત ભારિત કેપેસિટરને અવરોધ વગરના ઇન્ડક્ટર દ્વારા વિદ્યુત ભારિત કરવામાં આવે ત્યારે અચળ કંપવિસ્તાર અને અચળ આવૃત્તિવાળા વિદ્યુતીય દોલનો ઉત્પન્ન થાય છે. આવા દોલનોને એલસી દોલનો કહેવાય. કારણ કે આમાં શું થશે ખબર? વિદ્યુત ભાર છે આમ વહન પામશે, આ પ્લેટ ઉપર આવશે. તો ઇન્ડક્ટર દ્વારા વિદ્યુત ભાર છે એ જેમ આપણે હિંચકા ખાતા હોય એમ દોલન કરે છે. એટલે આ પ્રકારનો જે પરિપથ છે એમાં જે વિદ્યુત ભાર છે ઇન્ડક્ટર દ્વારા દોલન કરે છે. એટલે આને નામ આપવામાં છે એલસી દોલનો. અને ઘણી વખત આ પરિપથ છે એને એલસી ટેન્ક પરિપથ પણ કહેવામાં આવે છે. તો આગળનો જે ક્વેશ્ચન છે એ ખૂબ અગત્યનો છે. તમને એલસી પરિપથ છે એ કોને કહેવાય અને એલસી પરિપથ માટે વિદ્યુતભાર Q નું વિકલ સમીકરણ મેળવો એવું તમને પૂછતા હોય છે. બરાબર? તો આગળનો ક્વેશ્ચન આપણે જોઈ લઈએ. પહેલા આને નોટ કરી લઈશું. વિદ્યાર્થી મિત્રો, આ જે ક્વેશ્ચન છે એ પણ મોસ્ટ આઈએમપી છે. વેરી મોસ્ટ આઈએમપી. 2 માર્ક 3 માર્ક સાથે આપણને પૂછી શકે એવો ક્વેશ્ચન છે. એલસી પરિપથ માટેનું વિકલ સમીકરણ મેળવો. સૌથી પહેલા તો આપણી પાસે આ ચાર્જ કરેલું કેપેસિટર અને એક ઇન્ડક્ટરનું જોડાણ થયેલું હોય એવો પરિપથ આપણી પાસે છે. તો ચાર્જ કરેલું કેપેસિટર છે એ સંપૂર્ણપણે ચાર્જ થયેલું હોય તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો જે પીડી છે જેને આપણે વીસી કહી દઈએ, એટલે આ જે કેપેસિટર છે એમાં સ્ટોરેજ થયેલી ઉર્જા છે એ આટલી હશે, U બરાબર 1/2 જ્યાં V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવાનો પણ VC ફૂલ્લી ચાર્જ હોય અથવા U બરાબર Q²/2C પણ સૂત્ર છે. અને Q મેક્સિમમ હોય ચાર્જ કરેલું હોય એટલે વિદ્યુત ભારિત ચાર્જ કરેલ કેપેસિટર C ને આકૃતિમાં દર્શાવ્યા મુજબ ઇન્ડક્ટર L સાથે જોડીને LC પરિપથ બનાવેલ છે. ધારો કે t બરાબર 0 સમયે, એટલે શરૂઆતની સ્થિતિમાં t બરાબર 0 સમયે કેપેસિટર ફૂલ્લી ચાર્જ છે, એટલે કેપેસિટરની અંદર ઉર્જા સ્ટોર થયેલી છે, પણ ઇન્ડક્ટરની અંદર ઉર્જા છે એ જોવા જઈએ તો અત્યારની સ્થિતિ પ્રમાણે U 0 હશે. t0 સમયે કેપેસિટર પ્લેટ પરનો વિદ્યુતભાર, મહત્તમ વિદ્યુતભાર એને Qm કીધું, તો હું અહીંયા આવું લખી શકું Qm². હવે જ્યારે પરિપથ પૂર્ણ કરવામાં આવે એનો અર્થ એવો થયો કે આ જે કી છે એને આપણે કનેક્ટ કરી દઈએ છીએ, તો આ જોડાણ કરી દીધું આપણે. પૂર્ણ કરવામાં આવે ત્યારે કેપેસિટર પરનો વિદ્યુતભાર છે વાહક દ્વાર દ્વારા ઇન્ડક્ટર પર જાય છે. એટલે અહીંથી જેવું પરિપથ પૂર્ણ કરશું એટલે વિદ્યુતભાર છે, આમ તો વિદ્યુત પ્રવાહ હોય પણ વિદ્યુત પ્રવાહ એટલે dq/dt થાય. વિદ્યુતભારનો ફેરફારનો દર એટલે વિદ્યુત પ્રવાહ થયો. એટલે અહીંયા વિદ્યુતભાર dq/dt એટલે સમય સાથે કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુતભાર ધીમે ધીમે ઘટતો જશે. આ વિદ્યુતભાર છે ઇન્ડક્ટર માંથી પસાર થાય છે. હવે ઇન્ડક્ટર એટલે ગૂંચળું છે, તો ધારો કે t સમયે કેપેસિટર પરનો વિદ્યુતભાર q અને પરિપથમાં પ્રવાહ I છે, તો di/dt ધન હોવાથી
કેવી રીતે ધન છે? તો કે અહીંથી જે ચાર્જ આવે છે તો એ છે એ ઊંચા વિદ્યુત સ્થિતિમાને છે, બરાબર? આ સૂત્રને ધ્યાનમાં લેવાનું છે. એ છે એ આ ઇન્ડક્ટરનો આ છેડો ઊંચા વિદ્યુત સ્થિતિમાને છે અને આ બાજુનો છેડો છે એ નીચા વિદ્યુત સ્થિતિમાને છે. એટલે હંમેશા વિદ્યુત પ્રવાહનું વહન તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ જાય. જેમ ઘરની અંદર આપણે જોઈએ છે મિત્રો કે પાણીનું વહન છે એ થતું હોય તો આપણી અગાસીનો જે ટાંકો છે, ટેન્ક, એ ટેન્કથી નીચે તરફ આવતું હોય, બરાબર? હા, તમે ઇલેક્ટ્રિક મોટર દ્વારા નીચેથી ઉપર તરફ મોકલો છો પણ એ બાહ્ય ઉર્જા પૂરી પાડો છો. હંમેશા વહન છે એ થતું હોય તો વધારે સ્થિતિમાનથી ઓછા સ્થિતિમાન તરફ થતું હોય. તો અહીંનું સ્થિતિમાન વધારે છે, અહીંનું ઓછું છે, એટલે વિદ્યુત પ્રવાહનું વહન આમ થવાનું છે. હવે જ્યારે ઇન્ડક્ટરમાંથી પ્રવાહ પસાર થશે I, ત્યારે શું થશે? તો કે આમાંથી I પસાર થાય એટલે U બરાબર 1/2 Li². હવે જેમ વિદ્યુત ભાર ઘટતો જાય એમ વિદ્યુત પ્રવાહ વધતો જાય એમ ઇન્ડક્ટરની અંદર ઉર્જા છે એ સ્ટોરેજ થતી જશે. સ્ટોરેજ થવું એનો અર્થ આપણે એવો કાઢશું કે ઇન્ડક્ટર છે એમાંથી પ્રવાહ પસાર થાય એટલે ઇન્ડક્ટર પોતે ગૂંચળું છે એ ચુંબક તરીકે વર્તે, બરાબર? હવે પોતાની ક્ષેત્ર રેખાઓ એની સાથે સંકળાયેલી હોય. અહીંયા વિદ્યુત પ્રવાહ છે એ બદલાવાનો છે, કારણ કે વિદ્યુત ભાર બદલાય તો વિદ્યુત પ્રવાહ પણ બદલાય. તો આમાં આત્મપ્રેરિત EMF ઉત્પન્ન થાય. આ આત્મપ્રેરિત EMF છે એ ઉદ્ભવ્યો એટલે PD ઉત્પન્ન થયો કહેવાય. જે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો આપણે PD કહી શકીએ, જેને આપણે VL કહી દઈએ. તો di/dt ધન હોવાથી ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF ની ધ્રુવીયતા આકૃતિમાં દર્શાવ્યા મુજબની હોય છે. એટલે EMF છે જે ઉદ્ભવવાનું છે એટલે કે A બિંદુ આગળનું સ્થિતિમાન ઊંચું છે અને B બિંદુ આગળનું સ્થિતિમાન નીચું છે. એટલે V એ ઊંચા સ્થિતિમાને છે છેડો આ, અને B છેડો નીચા સ્થિતિમાને છે, એટલે પ્રવાહનું વહન આમ થવાનું છે. તો એમાં જે EMF ઉદ્ભવે, હવે જેમ કેપેસિટરની પ્લેટ પરનો વિદ્યુત ભાર છે એ ઘટતો જશે એમ પ્રવાહ વધતો જશે. એટલે અહીંયા I બરાબર -dq/dt છે. માઇનસ લખવાનું નિશાની છે એ ફરીથી તમને યાદ કરાવી દઉં કે ઋણ નિશાની છે, અહીં ઋણ નિશાની વિદ્યુત ભાર નો ઘટાડો દર્શાવે છે. અથવા આપણે એવું કહી શકીએ કે Q ઘટે છે અને I વધે છે. બેમાં ફેરફાર પરસ્પર વિરુદ્ધ થાય છે, એટલે નિશાની અહીંયા વિરુદ્ધની મૂકી દીધી છે, બરાબર? હવે કોઈ ક્ષણે ઇન્ડક્ટરમાં પ્રેરિત EMF ધારો કે t સમયની આપણે વાત કરી દઈએ તો t સમયે ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો PD હશે VL, જેને કહી દીધું -L, અથવા આને આત્મપ્રેરિત EMF કયો -L di/dt, અને કેપેસિટરની બે પ્લેટ વચ્ચેનો PD છે એ આ પ્રમાણેનો છે. તો આ કેપેસિટરની પ્લેટ પરનો PD અને આ ઇન્ડક્ટરના બે છેડા વચ્ચેનો PD છે. હવે આ બંધ પરિપથ થઈ ગયો. બંધ પરિપથની અંદર આપણે કિર્ચોફનો નિયમ લાગુ કરીએ, જે કિર્ચોફનો બીજો નિયમ છે કે જ્યારે કોઈ બંધ પરિપથ હોય એમાં લાગુ પાડેલ વોલ્ટેજ, આપણે કોઈ લાગુ નથી પાડ્યા, કોઈ બેટરી નથી જોડેલી, એટલે આ બાજુ 0 મૂકી દીધા છે. એ બંધ પરિપથના દરેક ઘટકો, હવે આમાં બે ઘટકો છે, કેપેસિટર ને એક ઇન્ડક્ટર, તો દરેક ઘટકોના PD ના સરવાળા જેટલા, એટલે ઇન્ડક્ટરનો PD અને કેપેસિટરનો PD બેનો સરવાળો = 0. ઇન્ડક્ટરનો PD -L di/dt છે, કેપેસિટરનો PD q/c છે. પણ અહીંયા di/dt છે, તો di/dt શોધવું હોય તો આપણે ભણી ગયા છીએ કે I બરાબર -dq/dt છે. તો પછી di/dt એટલે ફરીથી આનું વિકલન કરીએ તો di/dt મળે, -d2q/dt² થાય. હવે આ કિંમત આપણે સમીકરણમાં મૂકી દઈએ તો ઉપરનું જે સમીકરણ છે એમાં આમાં આપણે વેલ્યુ બધી મૂકી દઈશું. કોની વેલ્યુ મૂકવાની છે? તો કે di/dt ની.
તો l એમ નામ રહેશે, di by dt છે એની જગ્યાએ માઇનસ d સ્ક્વેર q by dt સ્ક્વેર આપણે લખી નાખીએ, પણ આગળ માઇનસ છે એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, q by c ઇઝ ઇક્વલ ટુ 0 થયું. આ l ને હું ઓલી બાજુ અથવા l વડે ભાગી નાખીએ સમીકરણને, તો આવું થશે d સ્ક્વેર q by dt સ્ક્વેર પ્લસ q by nc ઇઝ ઇક્વલ ટુ 0. આ જે સમીકરણ છે, જે વિદ્યુતભાર q નું જે LC પરિપથ માટે વિદ્યુતભાર q નું વિકલ સમીકરણ છે. બરાબર? તો અહીંયા સુધીનો ક્વેશ્ચન છે મિત્રો 2 માર્ક કે 3 માર્ક ની અંદર તમને પૂછાઈ શકે. ખાસ અગત્યની વસ્તુ જે ધ્યાનમાં લેવા જેવી બાબત છે કે ઇન્ડક્ટર અને કેપેસિટર આ બંને ઘટકો એવા છે જેમાં પાવરનો વ્યય થતો નથી. તો કેપેસિટરની ઉર્જા છે એ ઇન્ડક્ટરમાં આવે છે અને ઇન્ડક્ટરની ઉર્જા છે એ કેપેસિટરમાં આવે છે. ઘણી વખત આપણને એવો પણ વિચાર આવે કે સાહેબ બંનેની ઉર્જા સરખી થઈ જાય પછી વહન બંધ થઈ જાય, એવું ન બને. એટલા માટે કે જ્યારે કેપેસિટર સ્ટેજ ડિસ્ચાર્જ થતું હોય ત્યારે વિદ્યુતભાર ગતિમાં હોય, તો એ બંને ઉર્જા લેવલમાં આવેલી હોય પણ વિદ્યુતભાર ગતિમાં હોય, એના કારણે ઇન્ડક્ટરની ઉર્જા છે એ વધી જાય છે. જેમ સામાન્ય રીતે ઘણીવાર આપણે દોડતા હોઈએ અને આપણે સ્ટોપ થવું હોય તો આપણે તરત સ્ટોપ નથી થઈ શકતા, અમુક અંતર કાપીને સ્ટોપ થઈએ છીએ. બરાબર? તો એવી જ રીતે વિદ્યુતભાર ગતિમાં છે એટલે ઇક્વલ લેવલે સ્ટોપ નહીં રહે, ઉપર જશે તો આટલો જે તફાવત વધી ગયો, પાછો એ નીચે આવશે એટલે ઓલી બાજુ તફાવત વધી જશે. આમ સતત દોલનો ચાલુ રહે અને આ પ્રકારના પરિપથની અંદર પાવરનો વ્યય નથી થતો, એટલે સતત દોલનો ચાલુ રહેવાના. આની પહેલા મેં તમને આકૃતિ બતાવીને એક આખી આકૃતિ બનાવી હતી કે જેમાં કેપેસિટર સાથે આપણે અવરોધ લીધો હતો, એટલે આરસી પરિપથ કહેવાય. પણ અવરોધમાં આપણને ખ્યાલ છે કે એમાંથી પ્રવાહ પસાર થાય એટલે I2RT અનુસાર ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થાય, જે ઉર્જા આપણને પાછી મળવાની નથી. અથવા અવરોધ છે એ કોઈ સંગ્રહ કરવાનું કામ નથી કરતો, તો ઉષ્મા ઉર્જા સ્વરૂપે વ્યય થઈ ગયો એટલે કેપેસિટર છે એ ડિસ્ચાર્જ થાય એટલે આ પ્રક્રિયા છે એ સ્ટોપ થઈ જાય. જ્યારે આમાં શું થશે કે ઇન્ડક્ટર છે એની ઉર્જા કેપેસિટરને મળશે, કેપેસિટર પાછો ઇન્ડક્ટરને આપશે, આ પ્રમાણે સતત દોલનો શરૂ રહે. આવા LC પરિપથની અંદર અમુક અંશે ઉર્જા ઘટે તો જો બહારથી આપણે ઉર્જા એને આપતા રહીએ અથવા કેપેસિટરને સમયાંતરે આપણે ચાર્જ કરતા રહીએ તો દોલનો સતત ચાલુ રહે. એટલે આ પ્રકારનો જે આખો પરિપથ છે એને LC પરિપથ કહેવાય અને આખી જે ઘટના સમજાય એને LC દોલનો કહેવામાં આવે છે. બરાબર? તો ફરી નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું અને વિદ્યુત ભાર ને વિદ્યુત પ્રવાહ છે એ કેવી રીતે બદલાય છે એને સારી રીતે સમજશું. આજનું જે કાંઈ લેક્ચરમાં ચાલેલું છે વિદ્યાર્થી મિત્રો હોમવર્કની અંદર ફરજિયાતપણે કમ્પલસરી લખવાનું છે અને એને વોટ્સઅપ કરી દેવાનું છે. ઓકે, ફરી પાછા આપણે નેક્સ્ટ ટાઈમ મળશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.